तो स्वागत है બધા ભગવાનના વાલા વૈષ્ણવ ભક્તો। બહુ ભાગ્યશાળી જીવ છો કે આપણને ભગવાનની કથા પ્રાપ્ત થઈ રહી છે। લોકો ભગવાનની કથા સાંભળવા માટે રાહ જોતા હોય છે કે મને ભગવાનના ગુણ સાંભળવા મળે। અને ભગવાનની કથા જે સાંભળે છે એ આ સંસારમાં બહુ ભાગ્યશાળી જીવાત્મા છે। એના ભાગ્ય બહુ ઊંચા હોય એટલે જ એ ભગવાનની કથા એને સાંભળવામાં એને રુચિ હોય છે। જીવાત્માના ભાગ્ય હોય તો જ એને ભગવાનમાં રસ જાગે, અને ભાગ્ય ન હોય ને તો એ સત્સંગનું જે પગથિયું છે ને એ ચડી ન શકે। ગમે જેવો રોગી પાપી તાપી જીવાત્મા કેમ ન હોય, પણ એ ભગવાનની કથામાં આવે છે ને એ પવિત્ર બની જાય છે। નિશ્ચિત એ જીવાત્માએ ભગવાનના દર્શન કર્યા છે એટલે જ એને ભગવાનનો સત્સંગ મળે છે। બધાને નથી મળતો, આ ભગવાનની કથા બધાને નથી મળતી, પણ બહુ ભાગ્યશાળી જીવ હોય એને આવી કથા આવો સત્સંગ મળે। દરેકને પ્રસાદ નથી મળતો, ભગવાનનો પ્રસાદ બધાને મળે। ભગવાનની કથા અને ભગવાનનો પ્રસાદ, લોકો કેટલો પ્રસાદ લે? ભાગ્યશાળી જીવાત્મા એ વધારે લે પ્રસાદ। જેના ભાગ જોર કરતા હોય એ વધારે પ્રસાદ લે, જેના ભાગ બહુ ઓછા હોય ઓછો પ્રસાદ। એક વાર, બે વાર, ત્રણ વાર, ચાર વાર। પ્રસાદે સર્વ દુઃખા નામ, ગીતામાં ભગવાન કહે છે, એ તમને કહું પુરાવા સાથે। જેટલો પ્રસાદ લેવો એટલો દબાઈ લેવાનો। પ્રસાદે સર્વ દુઃખા નામ, જેટલા પણ દુઃખ છે એનું નિવારણ કોણ કરે છે? ભગવત પ્રસાદ। એટલો તો આપણા દવાખાનામાં જે દવા ડોક્ટર ઇન્જેક્શન આપે એટલી દવા કામ નહીં કરે જેટલો ભગવાનનો પ્રસાદ, એટલી મહિમા છે। એટલે પ્રસાદ લેવો જોઈએ, પણ હાથમાં નહીં હો, થાળ ભરીને પ્રસાદ, ફૂલ પ્રસાદ લેવાનો। પણ એ પ્રસાદ લે છે કોણ? ચલો, કયો વ્યક્તિ લે છે? 100% પ્રસાદ લે ને। આ શરીર શેનાથી ચાલે છે? અન્નથી ચાલે ને, અન્ન ખોરાકથી। પણ ભગવાનનો પ્રસાદ કેટલા લોકો ખાય છે? બધું 100% હો પાછો। એટલે બધાની મારી નો આંગળી ઊંચી વાર, કારણ કે લગ્નમાં જાય તો ક્યાં ભગવાને ધરાયેલું હોય છે, ઓફર કરેલું? અરે લોકો ઘરે નથી કરતા તો પછી લગ્નમાં ક્યાં થાય? કેટલા લોકો ઓફર કરીને ભગવાનને અર્પણ કરી જમતા હોય। બધી વસ્તુ બહુ ઓછા લોકો હોય જે 100% જળ પણ પીવે છે ને, એ પણ ભગવાનને અર્પણ કરેલું હોય તુલસી પત્રથી, તો જ એ પીવે, નકે ન પીવે। કોઈ પણ આપે તો ખાઈ લે, કોઈ પણ આપે તો પી લે, નહીં, મારા ઠાકુરજીનો પેલો હક છે। ભગવાને પીધું છે તો હું પીશ, ત્યાં સુધી હું નહીં પીઉં। ભગવાનની નજરમાં શ્રેષ્ઠ ભક્ત બનવું હોય ને તો એનો આ શું કહેવામાં આવે છે, એનું આ સાબુતી છે કે ભગવાનને પ્રેમ કરે છે। ઘણા લોકો ભગવાનનો કઈ પાણી પીતા હોય તો લોકો નામ બોલે, જય અંબે, કોઈ શ્રી રામ બોલે, શ્રી રાધે બોલે, હરે કૃષ્ણ બોલે। આવો સંકલ્પ લેવો જોઈએ, પણ સૌથી શ્રેષ્ઠ સંકલ્પ છે ભગવાનનું નામ લેવું। નિયમ રાખવો જોઈએ કે એક કોળીઓ તમે લો, એક કોળીઓ તમે ખાઓ ને એટલે એ કોળીએ ભગવાનનું નામ લેવું, રાધે શ્યામ। અને એ કોળીઓ જ્યારે તમે ખાઓ અને એનો જે રસ બને, એની શક્તિ બને, અને એ તમારા વ્યાપ્ત થઈ જાય। હરેક નસની અંદર જ્યારે કોઈ બ્લડ લે
અને દીકરાને પણ જો એ બોટલ ચડાવે ને, એ બ્લડની તાકાત એટલી છે ને કે દીકરાની અંદર પણ ભક્તિ આવી જાય છે, એટલી તાકાત છે. એટલે કે છે કે માતા જ્યારે ગર્ભવતી હોય, એ માતાએ ટીવી ન જવું જોઈએ, એને શું કરવું જોઈએ? ભાગવત વાંચવું જોઈએ, રામાયણ મહાભારત વાંચવું જોઈએ. જેને જીવનમાં આ વસ્તુ વીતી ગઈ છે એના માટે નથી, પણ જેને આ વસ્તુ ભવિષ્યમાં આવવાની છે એના માટેની આ વસ્તુ છે. કોઈ પણ સ્ત્રી હોય કે પુરુષ હોય, એ ભવિષ્યમાં આગળ સંસારી એટલે ગૃહસ્થ બનવાના છે, અને એને પણ સંતાનની પ્રાપ્તિ થશે. પણ એ સંતાનને પુણ્યશાળી ભાગ્યશાળી જો બનાવવો હોય તો એ માતાએ 9 મહિના સુધી બાળક ગર્ભમાં હોય તો એને ભગવાનની કથાઓ સાંભળવી જોઈએ, ભગવાનના ગુણ સાંભળવા જોઈએ, ભગવાનનું નામ લેવું જોઈએ, અને એનો પ્રભાવ એ બાળક ઉપર પડે છે. શાસ્ત્રોમાં કહે છે, મૈથુને દુષ્ટ સંતાન, કે છે કે જો એવો ખોટી ભાવનાથી જ્યારે કોઈ સંતાનની પ્રાપ્તિ કરે, ખોટી ભાવનાથી એટલે કામ વાસનાથી, તો એનું સંતાન પણ એવો બને છે. અને ભક્તિ ભાવથી કે મારા દ્વારા પતિ અને પત્ની દ્વારા જે સંતાનની પ્રાપ્તિ થાય, એ ભગવાનનો ભક્ત બને, ભગવાનનો પ્રચાર કરે અને બધાને ભગવાનનું નામ આપે. અને એ ભાવનાથી જો એ સંતાનની પ્રાપ્તિ કરે છે ને, તો એનું જીવન કૃષ્ણ ભાવનાપૂર્ણ બની જાય છે, ભક્તિમય બની જાય છે. એની કેટલી પેઢીઓ તરી જાય છે. આજે એક જીવાત્મા એના જીવનમાં તમે જુઓ, એ પોતે દુખી છે, એના પિતૃઓ પણ બધા દુખી છે. આજે આપણું જીવન બધું ટંગળ મંગળ, બધું બેકાર જીવન બની ગયું છે. લોકોને બસ સારા કપડા પહેરવા છે, પરફ્યુમ મારવો છે, સારો મોબાઈલ એન્ડ્રોઈડ જોવે છે, અને સારી કાર જોવે છે, ક્રિએટર. બસ સારો બંગલો હોય તો બસ મારું જીવન સક્સેસ. પણ જુઓ, જે આપણા ઘરે ફોટામાં છે ને, એનું જીવન તમારે જોવું હોય તો ગરુડ પુરાણમાં વાંચો, ખબર પડે. ગરુડ પુરાણ, ત્યારે આપણને ખબર પડે કે એ જીવાત્મા કેટલા દુખી છે, અને આપણે આપણા જીવનમાં કેટલું કષ્ટ પડે કરીને કે હું સુખી છું. અલગ અલગ પ્રકારના સંસારના બધા દુઃખ અને ચિંતા અંદર ભરેલી છે માણસની અંદર. શું થશે હવે, કાલે શું થશે, કાલે શું થશે, બસ જીવી રહ્યા છે. પણ કેવી રીતે? એક કહેવામાં આવે ને, જેમ માછલી પાણી વગર કેવી રીતે જીવે, બસ એવી રીતે આપણું જીવન જીવી રહ્યા છીએ. માછલીને જળમાંથી બહાર કાઢો, એ જીવી શકે નહીં. એવી રીતે આપણે પણ ભગવાનથી અલગ થઈને આ સંસારમાં જીવવાની ઈચ્છા રાખીએ છીએ. આપણે પણ જીવનમાં ક્યારે નહીં સક્સેસ થઈએ. બધી વસ્તુમાં હાથ રાખશું, બધી વસ્તુમાં કે છે કે સમાજમાં જીવવાની કોશિશ કરીએ, ઘરમાં જીવવાની કોશિશ કરીએ, પણ બધી જગ્યાએ પાછા પડીએ છીએ. બધા લોકો ગાળો બોલે, જૂઠું બોલે, ચોરી કરે, નશા કરે, પાપ કરે. એક જીવની ગણતરી કરવામાં આવે ને, અહીંયા આગળ કેમેરો મૂક્યો હોય તો બધાનો, એક સ્ત્રી અને પુરુષનું જીવન ચરિત્ર અહીંયા મૂકવામાં આવે, ભગવાન મૂકી દે તો કોઈ કોઈને પ્રેમ કરે? સાચું બોલજો. આ માત્ર ખાલી એક દેખાવો છે કે આ એક સમાજ છે, બધા લોકો જીવન જીવી રહ્યા છે, પણ અંદર ખાને દરેક જીવાત્મા કેટલા પાપ કરતા હોય છે, કેટલું જૂઠું બોલે, કેટલી ચોરી કરે. અને જ્યારે માણસના પાપ ભરાઈ જાય ને, ત્યારે એના પાપ જ્યારે ભરાય ને, એટલે પાપનો ઘડો એનો ફૂટી જાય છે. પેલો નતો જેસલ જાડેજા, એ સતી તોરલ કે છે કે આ નાવડું ડૂબે છે, આ જહાજ છે ને એ મધ દરિયાની અંદર ડૂબી રહ્યું છે. આ ઉદાહરણ છે આપણા જીવનમાં પણ, જીવનમાં કે કેવી રીતે જીવન જીવવું જોઈએ. એ જેસલ ડરી ગયો, અને જેસલ કહે છે કે હે તોરલ,
આ નાવડું કેમ હલી ગયું છે કે બસ હવે થોડી વારમાં આ નાવડું દરિયામાં ડૂબી જવાનું છે અને તું એ મરી જઈશ ને હું એ મરી જવાની છું, તારા લીધે હું મરી જવાની છું. મારા નથી પાપ, પણ તારા પાપ એટલા બધા વધી ગયા ને આ પાપના લીધે આ નાવડું ડોલે છે. એટલે જાપાનમાં આવ્યું હતું ને, શું આવ્યું હતું? જાપાનમાં શું આવ્યું હતું? સુનામી લહેર. કારણ કે કાચે કાચા ખાઈ જાય, સસલા મરગા બધું જે હોય બધું ખાઈ જાય, પાપ કરે, જીવતે જીવતા છોકરાઓને વગાડીને ખાઈ જાય. એટલા પાપ જ્યારે કરે એટલે પછી ભગવાન છોડતો નથી કોઈને. એટલું ઐશ્વર્ય, એટલું વૈભવ માં પાર કરી નાખી કે આજે નહીં છોડું. આખું જાપાન સાફ કરી નાખ્યું. મોટી મોટી બિલ્ડિંગો ને ઇમારતો હો માળની હતી, મોટા અબજોપતિ ને ખરબોપતિ હતા, પણ બધા સાફ થઈ ગયા. એ તમે જુઓ ને સીન, તો બધા નાગા ફૂંગા ફરતા હતા, બસ મરી ગયા. જનાવરે નથી મરતા આવા તો, અને જનાવર કરતા ગુંડી મોતે મરી ગયા. આવું જીવન છે બધું. પાપ માણસના વધે ને, ધરતી માતા સહન નથી કરતી. બીજા તો બધા સહન કરે, મા બાપ સહન કરે, પિતૃ સહન કરે, દેવતા સહન કરે, ભગવાને સહન કરે, પણ ધરતીમાંથી રહેવાય નહીં કે હવે મારાથી નથી રહેવાતું. મારા દીકરાઓ બધા આટલા પાપ કરે છે, ક્યાં જશે? નરકમય રસ્તો નથી, નરકમય જગ્યા નથી આવા જીવો માટે. એવા આ કળિયુગમાં જીવો પાપ કરે છે, એટલા અતિશય પાપ કરે. ચલો આ ભારત જેવી એવી સિટીમાં તો લોકો માંસ ખાતા હોય, મરઘા ખાતા હોય, બકરા ખાતા હોય, પણ લોકો એવા દેશની અંદર ગાયનું લોહી પીવે છે, કાપીને જીવતે જીવતા વાઢી નાખે. અને એ ગાયના ચામડું કાઢવા માટે જે આપણા છોકરાઓ જે પર્સ રાખે છે ને, આપણા દીકરા દીકરીઓ જે પાકીટ રાખતા હોય ને રેક્સિનના, લેઝર બેલ્ટ, લેઝર ચપ્પલ, લેઝર પર્સ, કેટલા ચમકદાર, પણ એ ખબર નથી કે કયા પશુ, કઈ ગાય માતાનું એનું ચામડું લીધેલું છે. એના પાપના ભાગીદાર આપણે પણ બનીએ છીએ. દુકાનમાં જઈને કહે છે કે ભલે 1000 રૂપિયાનું હોય, લેવા માટે તૈયાર છે, પણ લીસું ચમકદાર ચામડું જોવે. હા, આવ્યું છે ગાયનું અફઘાનિસ્તાનમાંથી, પાકિસ્તાનમાંથી, ભારતમાંથી. અને એ કતલખાનાની અંદર જીવતી ગાયને બાંધી દેવામાં આવે અને 200 ને 300 ડિગ્રી તેલ ઉકળતું હોય અને પાણી ઉકળતું હોય, અને એટલું ઉકળતા પાણી જગ ભરીને એને નાખવામાં આવે જીવતી ગાય પર. ચામડું ખેંચી દે અને પછી એને પાકીટ બનાવે, ચપ્પલ બનાવે. એટલા માટે જે ભક્ત હોય ને એ ક્યારે ચામડાની કોઈ વસ્તુ યુઝ ન કરે, પર્સ નો યુઝ કરે, બેલ્ટ નો કરે, કારણ કે આમાં કોઈ જીવની હત્યા થઈ છે અને એનો ભાગીદાર હું બનીશ. ભલે હું નહીં વાપરીશ પાકીટ, પર્સ, હું ચપ્પલ નહીં પહેરું, એવા શું કામ હું પાપનો ભાગીદાર બનું? જે ખાય છે, વઘારે છે, વેચે છે, પીરસે છે, એ બધાને એક સરખું પાપ લાગે છે. આપણું શાસ્ત્ર કહે છે કે મારા જેટલા પણ પાપ છે હું બોલી જઈશ. એ કે બોલી જા, બધા પાપ કરેલા હોય બધા. ત્યારે જેસલ એ મદ દરિયાની વચ્ચે કે છે, જેટલા માથાના વાળ સતી રાણી, જેટલા માથાના વાળ રે, એટલા તે કુકર્મ મેં કર્યા. એ જી એટલા તે કુકર્મ મેં કર્યા, થોડા દે રે એમ જેસલ કે છે. જેટલા મથેજા વાળ કે છે ને, એ જ કે ને, એ ભાષામાં એ જ કે મથેજા વાળ. જેટલા મથેજા વાળ સતી રાણી, જેટલા મથેજા વાળ, એટલા તે કુકર્મ મેં કર્યા. આ કચ્છની ભાષા છે. અને એ જેસલ જ્યારે ના પાપ બોલ્યા, ધીરે 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 નાવડું જે દલતું હતું અને જે દરિયો જોરદાર મોજા આવતા હતા ને, એ ધીરે ધીરે શાંત થઈ ગયું.
આજે આપણા પાપ ફૂટી રહ્યા છે, આપણા છોકરાઓના આ બધાના પાપ ફૂટે એટલે આ ધરતી માતા સહન ન કરે અને અન્ન આપવાનું છોડી દે, વરસાદ આપવાનું છોડી દે. જે સ્થાન ઉપર વરસાદ નથી, સમજી લેવું જોઈએ કે એ સૌથી થર્ડ ક્લાસ ની જગ્યા છે, રહેવા માટે જગ્યા નથી લાવી. પુણ્યશાળી જે ભૂમિ હોય ને એ ભૂમિમાં રહેવું જોઈએ, અને ન હોય તો આપણે જગ્યાને પુણ્યશાળી બનાવવી જોઈએ. ભજન કરીને, કીર્તન કરીને, ભગવાનની કથા કરીને, ભગવાનનો પ્રસાદ વિતરણ કરીને એ ભૂમિને પવિત્ર બનાવવી જોઈએ. અને જે જગ્યા પર કીર્તન, ભજન, સત્સંગ, ભંડારા આવા કાર્ય થતા હોય ને એના કે છે કે 100 કિલોમીટર સુધી એ બધી ભૂમિ પવિત્ર બની જાય છે. એટલે આ બનાસકાંઠાની ધરતીને ભલે એક જ વ્યક્તિ સત્સંગ થતો હોય એક જગ્યાએ, પણ એ સત્સંગનો પ્રભાવ પૂરા બનાસકાંઠામાં જાય છે. એની વાઇબ્રેશન, એની જે પવિત્રતા બધે વિતરણ થાય છે. પણ આવો ગુહ્યથી ગુહ્ય વસ્તુ આપણે ક્યાં જાણીએ છીએ? આપણને ક્યાં ખબર છે કે આપણે એની અંદર ભાગ લેશું, શરણાગત થઈ જશું? અરે લોકો તો માથાના કે છે ને કે માથા વાડીને આપી દે ગુરુની આગળ, ભગવાનની આગળ. આપણે ક્યાં એવું કરવાનું છે? બસ આપણે વાણીથી પ્રભુનું નામ લેવાનું છે, મોઢેથી પર પ્રસાદ ખાવાનો છે, અને હાથથી એ જેસલ બોલ્યો, આ નાવડું જે દરિયો છે ને ધીરે ધીરે શાંત થવા માંડ્યો. પણ હજી શાંત નતો પડ્યો, કારણ કે પૂરા પાપ બોલ્યા નતા. બોલે કોઈમાં તાકાત છે? હમણાં કીધું કે ભાઈ ઊભા થઈને બોલો, બધાની વચ્ચે ઊભા થઈને બોલો કે મેં નાનપણથી આટલા પાપ કર્યા. મોલમાં, રૂમમાં, ગાર્ડનમાં, બગીચામાં, કારમાં, બધી જગ્યાએ જે આપણાથી જાણતા અને અજાણતા પાપ થયા છે, જે શાસ્ત્રથી વિપરીત છે, અને હું બોલું છું. કોઈ બોલી શકે? કોઈની તાકાત નથી. પણ જાડેજા બોલે છે, જેસલ. લૂટી કુંવારી જાણે સતી રાણી, એ લૂટી કુંવારી જાણ રે, મેં તો વન નાતે મોરલા મારિયા તોડા દે રે, એ મજે સલ કે છે, એ મેં તો વન નાતે મોરલા મારિયા તોડા દે રે, એ મજે સલ કે છે. મેં તો સગા ભાણિયાને મારી નાખ્યા છે. હે તોરલ, હવે હું શું કરું? આટલા બધા પાપ મારા માથા પર આવી ગયા છે, અને હવે કાળ આવી ગયો છે. હું જમના દરબારે પહોંચી જઈશ, અને મારે કરોડો વર્ષો સુધી આ બધા પાપ ભોગવવા પડશે. એટલા માટે હવે મેં તમારી આગળ, તમે મારા ગુરુ છો, અરે ગુરુને, જે ગુરુ બનાવ્યા એની આગળ પણ મેં ખોટી દ્રષ્ટિ કરી, તમારી ઉપર પણ મેં ખોટી દ્રષ્ટિ કરી. મને ક્ષમા કરો, અને તમે મને મંત્ર આપો. દરિયો શાંત થયો અને ઘરે ગયા. અને તોરલ કહે છે કે હે જેસલ, તારે પવિત્ર બનવું છે, ભક્ત બનવું છે, લે આ મંત્ર, રામ નામનો જાપ કરજે. ગુરુ આપે છે, પણ કેટલા કરે છે? ગુરુ આપે, મંત્ર આપતા હોય, દરેકે ગુરુ બનાવ્યા હોય. કોઈ રામ નામનો આપે, કોઈ રાધેશ્યામ આપે, કોઈ ભોળાનાથનો આપે, પણ કેટલા લોકો જપે છે? બસ અમે ગુરુ કરાયા એટલે મંત્ર એ જપશે? આપણે જપવાનું છે. દવા ડોક્ટર આપે, દવા આપણે ગળવાની છે, છોકરા નથી ગળવાની, આપણે ગળવાની છે. આપણે ભવબંધનમાં છીએ, જન્મ મૃત્યુના ચક્કરમાં છીએ, અને આમાંથી નીકળવાનો રસ્તો ગુરુ આપે, ભગવાન આપે. તે હરિનામ લેવાનું છે. તૈયાર થાળી છે આપણી આગળ, પણ લોકોને ખાતે જોર આવે છે. તૈયાર થાળી આપણને મળી ગઈ, 56 ભોગ છે, પણ લોકોને ખાતે જોર આવે છે ઉપાડીને. એટલે ખબર પડી, મંદિર છે, સત્સંગ છે, પ્રસાદ છે, માળા કરે છે, બસ બેઠે બેઠે ભગવાનનું નામ લેવાનું છે, એક સ્થાન પર બેસી. પણ એમાં જીવતા એક બ્રાહ્મણ દેવતા હતા, અને બ્રાહ્મણ દેવતા પોતાના ઘરે આયા, અને પહેલાના જમાનામાં પંખા નહોતા, ઇલેક્ટ્રિક કોઈ વસ્તુ હતી નહીં 100 વર્ષ પહેલા. એટલે ઓલી સ્ત્રી ભૂંગળામાં છે ને, પેલું ભૂંગળી ફૂંક મારી ચૂલામાં
બનાવ્યું અને કેટલો ધુમાડો આવે, રોટલો શાક દાળ ભાત બધું બનાવ્યું અને પતિદેવ આયા, હાથ ધોઈને પાટલા ઉપર જમવાનું મૂક્યું અને બેઠા આસન ઉપર અને જમે છે. અને જમતા જમતા પત્નીને પરસેવો, પતિને પરસેવો આવી ગયો. ખાતા ખાતા શું છે? પરસેવો આવ્યો. પત્ની શું કરે છે? પંખો નાખે છે બેઠી બેઠી. કેટલી સેવા કરે. આવી કોઈને મળી જાય તો કે જ્યારે પતિ જમતા હોય પત્ની આમાં પંખો મારે નહીં, નાખે, હવા નાખે. કેટલો ભાગ્યશાળી ધણી કહેવાય, પતિ કહેવાય. 1% નહીં હોય, 100%માંથી 1% પણ એવી સ્ત્રી નહીં હોય કે વળી નખાતું હશે. આવો તે કઈ જોયું? પણ એ પતિદેવ જમતા હતા અને પત્ની પંખો નાખી રહી છે, હવા આપી રહી છે. સ્વામી, ખોટું ન લાગે તો એક વાત કહું કે હા બોલ, કે હું 3 કલાકથી રસોડામાં ધુમાડામાં મેં ભોજન બનાવ્યું. 3 કલાક સુધી મને તો કોઈ પંખો નાખ્યો તો કોઈ મને પરસેવો ન આવ્યો, અને તમે તો ખાલી જમો છો ને હું તમને પંખો નાખું તોય પરસેવો આવે. ઈ કે મૂર્ખ, ચાવી કોણ રહ્યું છે? તાર બાપો. ચાવામાં એને બોલો પરસેવો છૂટે છે, ચાવામાં પરસેવો છૂટે. એટલે એવી રીતે ભગવાને અન્ય યુગોમાં તો લોકો વનમાં જઈને તપસ્યા કરતા હજારો વર્ષો સુધી, અને અહીંયા કળિયુગની અંદર બસ પોતાના ઘરે બેસીને હરિનામ કીર્તન કરવાનું છે. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. બસ ઘરે બેસીને પ્રભુનું નામ લેવાનું છે. પણ તોય લોકો નથી લઈ શકતા, પરસેવો છૂટે છે. એટલા માટે હરિનામ કરવું જોઈએ, ભાગવત વાંચવું જોઈએ, સમય કાઢવો જોઈએ. આ ભગવાને તમને 24 કલાક આપ્યા છે ને, એ ધારે તો લઈ શકે. ત્યાં બધા લોકોને જીવન તો આપ્યું છે, પણ મારી માટે કોઈ જીવન જીવતું નથી. લાવ ફ્યુઝ કાઢી નાખું તો અહીંયા ફ્યુઝ લગાડેલો છે ને અંદર, એ કાઢી નાખે તો સમજો છો ને તમે બધા. અને ફ્યુઝ કાઢી, હવે બાને કાઢો. હવે દીકરી હોય, દીકરો હોય, કોઈ પણ ઉંમરમાં જઈ શકે છે, કારણ કે એને ભજન નથી કર્યું અને ધરતી પર બોજ છે. ખાઈને શરીર વધાર્યા. ઊભા નો વધે પણ આડા વધે. ઊભા વધે તો કઈ વાંધો નહીં, પણ ઊભા નો વધે તો ઊંચી એડી વાળા સેન્ડલ પહેરે. દુકાનમાં જેટલી ઊંચી હોય એટલી, કે 2 ફૂટની આવે, આટલા ઊંચા એડીના સેન્ડલ પહેરે. અને પગ ખસી જાય એટલે મોચ આવે. આઉચ. હવે ઠીંગણા બનાવ્યા તો ઠીંગણામાં જ જીવન જીવો ને. લોકોને દેખાડી શું કરવું છે? આટલા નીચે હજી બોલા મોચી કે હજી એક થોડો લેયર લગાવી દે તો હજી થોડા ઊંચા બને. હાઈટ નાની હોય એટલે લોકો શું કરે? હાઈટ વધારવા માટે કેટલી કોશિશ કરે છે. તમારા હાથમાં બોલો, વાળ ધોળા થઈ ગયા કાળા કરો, ચલો. છે કોઈમાં તાકાત? કાળા હોય તો ધોળા બની જાઓ, જાડા હોય તો માપના બની જાઓ. છે કોઈનામાં? ગરીબ છે તો રૂપિયા વાળા બની જાઓ. કોઈ નહીં બની શકે, કોઈના હાથમાં નથી. અરે સૌથી મોટી વસ્તુ એ છે કે આપણે જન્મ મરણના ફેરામાં ફરી રહ્યા છીએ. આ સૌથી મોટું દુઃખ છે. આજે સિંધી પરિવારમાં છે, પછી કુંભારમાં જશો, પછી પટેલમાં, પછી મુસલમાન બનશો. બેગમ जिसको कोई गम नहीं वो है बेगम. ત્યાં જે પાકિસ્તાનમાં જન્મ લે એટલે બેગમ બની ગયા. પછી ત્યાંથી મરે પછી સીધા અમેરિકામાં જાય એટલે સ્કર્ટ પહેરીને પછી ફ્રાઈડે સેટરડે જવાનું ચર્ચમાં. બસ આ જ કરવાનું છે, બસ આ જ જીવન છે. અરે આપણે સનાતન ધર્મી, કોઈ સિંધી નથી, કોઈ ગુજરાતી નથી, કોઈ મરાઠી નથી, કોઈ ક્રિશ્ચન નથી. બધા સનાતન ધર્મી છે અને બધા રામ અને કૃષ્ણના ભક્ત છે. બધા એ વસ્તુ ભૂલી ગયા. એટલા માટે ભગવાને ગીતાનો ઉપદેશ આપ્યો અને ગીતામાં ભગવાન કહે છે કે હે અર્જુન, સર્વ યોનિષુ, યોનિ એટલે
દરેક જીવાત્મા એક યોનિથી ગર્ભથી જન્મ લે છે. સર્વ યોનિષુ કૌંતેય, હે કુંતી પુત્ર, જેટલા પણ આ સંસારમાં જીવાત્માઓ છે ને એ બધા મારા અંશ છે. એ ભગવાન કૃષ્ણ કહે છે મારા અંશ છે. મૂર્તય સબવંતિહા તાસામ બ્રહ્મ નિર્દો અહમ બીજ પ્રદ પિતા. આ બધાનો બીજ પ્રદાન કરવા વાળો હું પિતા છું. મારા શરીરમાંથી આ જે આત્માઓ છે ને બધાના શરીર, ભગવાન જ્યારે શ્વાસ બહાર કાઢે એટલે કરોડો આત્માઓ બહાર નીકળે. બધી આત્માઓ જે આજે છે ને બધી, પણ જેનો જેવો સ્વભાવ, જેવો આચરણ, જેવો વ્યવહાર, જેવી જેવી રીત ઉઠવા બેસવાની, એને એવું શરીર મળે. આત્મા તો પવિત્ર છે, પણ શરીર જે કર્મ કરે એટલે એને એવું એવા પરિવારમાં જન્મ મળી જાય કે હું આ પરિવારનો છું, હું આ પરિવારનો, હું આ પરિવારનો. કોઈ કે હું બ્રાહ્મણ છું, કોઈ કે હું ઠાકોર છું, કોઈ કે હું પ્રજાપતિ છું, કોઈ કે હું કુંભાર છું. બધા અલગ અલગ જાતના બતાવે, પણ આપણે ભગવાનના ઘરના છીએ. ક્યાંયના નથી હો. જે ધણી છે ને એ મરી જાય એટલે ભૂસવું પડે. ધણી મરે એટલે શું થાય? આ ભૂસવું પડે ને ફોડવી પડે. પણ આપણો દરેકનો સાચો પતિ એક જ છે, દ્વારકાધીશ. ચાહે તમારો હોય, મારો હોય. કોઈ એમ કહે કે હું પુરુષ છું, પણ આના પહેલાના જન્મમાં એ સ્ત્રી હતો. અને આપણે કોની પેદાશ છે? પ્રકૃતિની. આપણે બધા શેમાંથી પ્રગટ થયા? પ્રકૃતિ. તો પ્રકૃતિ સ્ત્રીલિંગ છે કે પુલ્લિંગ? પ્રકૃતિ શું કહેવાય? સ્ત્રીલિંગ કહેવાય. તો સ્ત્રીમાંથી પ્રગટ થાય બધા સ્ત્રીલિંગ જ છે. ભોગતા એક જ છે, દ્વારિકાધીશ કે રામ કયો. એ જ સંપૂર્ણ સૃષ્ટિના સ્વામી છે અને ધારે બધી વસ્તુ કરી શકે. બસ પોતાના ઘરે ધામમાં બેઠા છે, ત્યાં બસ ઈશારો કરી દે. અરે એમને કહેવાની જરૂર ન પડે, ભગવાનને કહેવાની જરૂર ન પડે, પણ એમની જે શક્તિ, બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ, આ ત્રણેય જણ એ કાર્ય કરી નાખે છે. બ્રહ્માજી સર્જન કરે, વિષ્ણુ એને એ સૃષ્ટિને ચલાવે છે, અને શિવજી પ્રલય કરી નાખે. આ થોડા થોડા ભૂકંપો ને સુનામી લહેર ના બધું આવે છે ને, અકાળ દુકાળ, બધું કેમ થાય છે? માણસના પાપ વધે એટલે બધી જગ્યાએ હાહાકાર કરી નાખે. આપણે બધા જન્મ મૃત્યુના ચક્કરમાં ઊંઘતા હોય ને, ઊંઘેલા હોય, સવારે ઉઠે કે નહીં ઉઠે ની કોઈ ગેરંટી નથી કે ભાઈ સવારે ઊભા થાય જ નહીં. ઊભા થાવ દાદા, પણ શું હોઈ ગયા હવે હંમેશાની માટે. ભજન કર્યું નહીં, બીજાને નડ્યા, પાપ કર્યું એટલે યમરાજજી કે ઉપાડી લાવો. હવે જીવ્યા તો ખરા 60 વર્ષ 80 વર્ષ, પણ પોતાનું એ કલ્યાણ ન કર્યું, બીજાનું એ ન કર્યું, કોઈનું ન કર્યું, અને ધરતી પર બોજ ભાર રહ્યા. બસ કોઈ પણ તમે જુઓ, લગભગ ઘણા લોકો હોય, ડોશી ડોહા હોય ને 60 વર્ષ ઉપરના, એ એમને બેઠા રહેશે. તમે જુઓ ગેલેરીમાં જોવે, એક બાઇક વાળો ગયો, પેલો સ્કૂટી વાળો આવ્યો, પેલો જીપ વાળો ગયો, બસ એ જુએ માણસોને. આ કોણ ગયું? રોડ પર જો ઘર હોય ને, ભાઈ જો કરે, કોણ આવ્યું કોણ ગયું, બીજું કઈ નહીં. પણ ભગવાનની આગળ બેસીને કોઈ જોવે ભગવાનને? બીજા બધાની ક્યાં વાત? અહીંયા બેઠા છે, પૂછો કે 2 મિનિટ, હું તો કેટલાય 5 વર્ષથી જોઉં છું, બધાને એ જ જોઉં કે આ શું કરે છે માણસ. આવે મંદિરે આવે પણ શું કરે છે? જોવા તો દો. પણ આવે ખરા, ઈ વાતો કરે સંસારની, પણ મંદિરે આવીને ઠાકોરજીની આગળ બેસીને ધ્યાનથી ભગવાનને જુએ નહીં. કે લાવો આજે અઠવાડિયે હું આવ્યો છું, રવિવાર છે, લાવો ઠાકોરજીને પેટ ભરીને જોઈ લઉં, ગળા ઊંચી જોઈ લઉં, દર્શન કરી લઉં ભગવાનના. મારી આંખોમાં, બુદ્ધિમાં, મનમાં, ચિત્તમાં, કણ કણની અંદર, રજ રજની અંદર, મારા સ્નાયુઓની અંદર ભગવાનને ભરી લઉં. બસ. પણ એ ભગવાનને કોણ પીવે? એ તો ગોપીઓ પીતી. ગોપીઓ જ્યારે ભગવાનના દર્શન કરતી હતી, દર્શન નહોતી કરતી, એ સાક્ષાત પોતાની આંખેથી ભગવાનને પી રહી હતી. બસ પીવે છે. એવી ભાવના રાખવી જોઈએ કે એક શબ્દ ન બોલવો જોઈએ. બસ બને એટલી સેવા કરવી જોઈએ અને બને એટલા ભગવાનના દર્શન કરવા જોઈએ. તો જ એનું જીવન સફળ છે.
જેટલો સમય, જેટલા શબ્દ તમે સંસારના બોલો છો, એટલો તમે કાળને આમંત્રણ આપી રહ્યો છો. એટલું સમજી લેજો. આ વાક્ય કેટલી વાર બોલ્યા, પણ કેટલા ઉતારે છે? કોઈ નહીં, કોઈ નથી ઉતારે. અરે અમે અમારા જીવનમાં ભક્તિ શીખી છે. જ્યારે કોઈ આવી રીતે નીચે બેસીને, અમે પણ નવા હતા, 15-17 વર્ષ પહેલાની વાત કરું, 2000ની સાલની વાત કરું, આવી રીતે આવતા, નવા આવીને દોડતા આવતા, આગળ આવીને બેસી જતા. અને ગુરુ જ્યારે સત્સંગ કરે ને, એક વસ્તુ બસ આવી રીતે ઈ શું બોલે છે, અને હવે આપણે આ સત્સંગ 1 કલાક સાંભળ્યો, હવે આપણે શું કરવાનું છે? આજે આટલું સાંભળ્યું છે ને, હવે શું કરવાનું? ઘરે જઈને વાંચતા, એ શેમાંથી બોલ્યા, શું કરતા, ઘરે જઈને વાંચતા, અને વાંચીને બધું જીવનમાં ઉતારતા કે સાચી વસ્તુ છે, આપણા જીવનમાં ઉતારવી પડશે હવે. અને જેને ન ઉતારવી હોય ને, બ્રહ્મા આવે, ભગવાન આવે, પણ એ ફૂલ ન ફરહી, શું કે છે કે કોઈ લાકડું હોય અને એની પર તમે અમૃતની વર્ષા કરો, પણ એ ક્યારે ઉગવાનું, એમ જેની જે જીવની જળમતી હોય કરે, કોઈ પણ બોલે, અરે ભગવાન આવીને ઉતરી જાય ને, ઘરે આવીને કે ભાઈ તું આટલો સત્સંગ કરે છે 5 વર્ષથી, હવે તો ભગત બન, તમે તમારે ઘેર જો હોય જમાના ઉદ્દેશ હાલવા આવી જાય. 10 દ્વારકામાં જો બરોબર 16108 રાણીમાં તીરો, અમારો ધંધા છે, કોઈ તમારે બોડી નથી ફરી બેઠા, તમે ખાલી એમ જંતર મંતર મારો બધું પ્રગટ થઈ જાય. અમારે થોડું ખાવાનું છે, અમારે તો કેટલો માલ વેચવો પડે, પરસેવો કરવો પડે, બધું થાય ત્યારે બધું પૈસા આવે. તમારે બોડી નથી કે ઝૂલે, શું કહેવાય કે ઝૂલા નથી કહેતા, હિંડોળા પાઠ. તમારે તો ખાલી ઝૂલવું છે. રાણીઓ બધી સત્યભામા રૂકમણી ઝૂલાવે, અને પાણી ને ડ્રાયફ્રૂટ ને બધું તમને મળે. અમારે તો ડ્રાયફ્રૂટ ખરીદવું હોય તો અમે જઈએ છીએ ગુરધન પાનાચંદમાં, આમાં ડોળા મોટા થઈ જાય. તો એટલે ભગવાનને ટડકાઈ નાખે. ભગવાન કે વારે જો તો ખરા, મારા બનાવેલા માણસો. ભગવાન આવે ને, પણ એનું જીવનમાં પરિવર્તન થાય. પણ એક શબ્દ જે સાંભળે ને, એ શબ્દથી જ એનું જીવન પરિવર્તન થાય. એટલે તો કે છે ને, એક ઘડી થોડો કઈ સત્સંગ મળે અને પોતાના જીવનમાં આચરણ કરીને ઉતારી દે કે આજથી હું આ કાર્ય કરીશ, આજથી હું અગિયારસ કરીશ, આજથી હું ભગવાનનો ભક્ત બની જઈશ. બસ ભગવાનના ભક્તમાં જે સુખ છે ને, એટલું સુખ દુનિયામાં કોઈ જગ્યાએ નથી. પણ આપણે બધા માયાના દાસ બનીને બેઠા છે. માયાના દાસ. છોકરાઓ ભણવા જાય સ્કૂલમાં, એવી ઠંડીમાં ચડ્ડી પહેરીને સ્કૂલમાં જવાનું હોય, એવી ઠંડીમાં, પણ એ છોકરાની ઈચ્છા નથી, પણ એ માયાનો દાસ બની ગયો. નહીં ભણીએ તો દુખી થશે. મોટા લોકો જે આપણા ધણી, એ પૈસા કમાવા માટે ઊંઝા, મહેસાણા, સિદ્ધપુર, વાવ, થરાદ, આબુ રોડ, કેટલે જગ્યાએ જાય, દાતા, અંબાજી બધે જાય. કોઈ શાકભાજી નો કરે, કોઈ મસાલા નો કરે, કોઈ અલગ કામ ધંધા કરતા હોય, પણ એને ખબર પડે છે, તમને ખબર છે કે એને કેટલું દુઃખ પડે? એવી ઠંડીમાં બાઇકમાં, સ્કૂટરમાં, જીપમાં જતા હોય, અને આ બધું પગ ને બધું ભુજાઈ જતું હોય, પણ તો એવી ઠંડીમાં જાય છે. કેમ? કારણ કે માયાનો દાસ બન્યો છે. જે માયાનો દાસ હોય, એ જન્મથી લઈને મૃત્યુ સુધી બસ દુખી જ હોય છે. એટલે કે છે કે માયા દાસ ઉદાસ. જે માયાનો દાસ છે કેવો છે? ઉદાસ. અને કૃષ્ણ દાસ બિંદાસ. જે ભગવાનનો દાસ હોય હંમેશા બિંદાસ જ હોય, એને કોઈ દુઃખ નહીં. દિવસના 5000 કમાતા હોય, 5000, ઘણાના ધણી કમાતા છે. પૂછો કે શું ખાય બપોરે? ઈ કે દાબેલી ખાઈને પેટ દાડા કાઢું. 10 રૂપિયાની દાબેલી ખાવ. મહેસાણા બસ સ્ટેન્ડ આવે, મોઢેરા ચોકડી એટલે પેલા વેચતા હોય ડેપોમાં, લાવ આગલા દાડાનો મસાલો બનાવેલો હોય, બટાકા બાફેલા હોય, ફ્રીજમાં મૂકી દીધા હોય, અને બનાવીને મિક્સ કરીને ઉપર ખાલી સેવ, અંદર પીળી સેવ છે ને લગાડીને આપી દે, લો 10 રૂપિયા. બોલો આવું હડેલું ખાય. અને કેટલા કમાય છે કે દિવસના 5000, મહિનાના કે 2 લાખ રૂપિયા કમાવ. શું ખાય છે?
આજથી 8 વર્ષ પહેલાની ઘટના કે બોમ્બે બોરીવલીમાં, હું જ્યારે બોમ્બે સત્સંગમાં જતો હતો, બોરીવલી ટ્રેનમાં બેઠો અને મેં જોયું તો અમારા આગળનો જે ડબ્બો છે ને ફર્સ્ટ ક્લાસનો હતો. ફર્સ્ટ ક્લાસમાં ટિકિટ બહુ હોય, 4-7 એકદમ, અને સેકન્ડ ક્લાસમાં ન હોય, એમાં લકડાની સીટ હોય. ફર્સ્ટ ક્લાસમાં ગાદી હોય, બહુ ઓછા માણસો હોય. પણ અહીંયા એ ટ્રેન ભરેલી હતી તો એક માણસ, આ જે સુટકેસ છે ને, આ મિક્સરની સુટકેસ, એ મોટી સુટકેસ હતી, હેવી, અને એમાં મટીરીયલ બધા ભરેલા હતા, બધું સામાન ભરેલો હતો. એક હાથમાં સુટકેસ, એક બાજુ બગલ થયેલો અને એક હાથ પકડેલો. હવે સુટકેસની બાજુમાં વડાપાવ હતું, હાથમાં આંગળીમાં શું હતું? વડાપાવ. એટલે સ્ટીલના સળિયા હતા અને હું આ બાજુ હતો અને ઓલી બાજુ ફર્સ્ટ ક્લાસનો ડબ્બો. ખબર પડી વાતમાં? એક ડબ્બામાં અડધો ડબ્બો ફર્સ્ટ ક્લાસનો હતો, પણ વચ્ચે જઈ ન શકે, સ્ટીલના સળિયા મારેલા હતા. મેં કીધું, ભાઈ, હું તમને રોજ જોઉં છું, તમે ટ્રેનમાં મુસાફરી કરો છો કે? હા. એટલે ઓળખાણ થઈ ગઈ. પછી મેં એને પૂછ્યું કે તમે શું કરો છો? તમને ખબર નથી, હું સીએ છું. કોણ છે? સીએ. 8-10 વર્ષ પહેલાની ઘટના તમને પૂછી. તમારો કેટલો પગાર છે? મારો દર મહિને 3 લાખ રૂપિયા પગાર છે. 3 લાખ રૂપિયા દર મહિને. શું ખાય છે? 5 રૂપિયાનું વડાપાવ ખાય છે. ટિફિન ક્યાં? સવારમાં વહેલો જતો રહું 6 વાગે અને સાંજે રાત્રે 10-11 વાગે આવો એટલે મેમ સાહેબ તો ખાઈને સુઈ જાય, ગરમા ગરમ બાસમતી. એ ધણી શું ખાય છે બપોરે એને ક્યાં ખબર છે કે મારી શું દશા છે? જે 3 લાખ રૂપિયા કમાય છે એ 5 રૂપિયાનું હડેલું રસ્તાનું વડાપાવ ખાય છે. એ પાવ પણ કેવા હડેલા બનાવતા હોય જુઓ, પગથી આટો બધે. આપણે તો કેટલા ચોખલા, એવા ચોખલા આપણે. પણ જૈન ક્યારે પાવ ન ખાય. પેલા આ જાય, પેલા ક્યાં જાય? હા, જાદરું જાય, ચપ્પલ પહેરે ન પહેરે, અને પછી એ હાથે ન ધોવે. જાય ખરા પણ હાથે ન ધોવે, અને પછી જૈન સીધા જમીન ઉપર લોટ મૂક્યો જ હોય, થાળે ન હોય, જમીન ઉપર નાખી દે, લાદીઓ ઉપર, અને એના પર લોટ છે ને પગથી ખૂંદે. હાથથી ખૂંદે તો ગાવડા રહી જાય, પણ પગથી ખૂંદે. અને પછી સોફ્ટ બનાવવા માટે અંદર કેટલું નાખે, અંડા નાખે, ક્યાં ખબર છે આપણને. પણ લાવો બ્રેડ અને લાવો પાવ, દાબેલી વડાપાવ ખાઓ. અને અમે શાકાહારી છીએ. એની અંદર શું નાખે છે? સોફ્ટ બનાવવા માટે અંડા નાખે. કેક બનાવે તો કેક આજ સુધી કે છે કે કેક બનાવે અને અંડા વગર કેક બને ક્યારે બને નહીં. એટલી સુંદર સોફ્ટ કેક ક્યારે ન બને, પણ તોય લોકો ખાય છે, વેજીટેરિયન છે. તો આ વસ્તુ હું તમને એટલા માટે કહું છું કે એવી સડેલી વસ્તુ પણ લોકો ખાય છે. મહિનાનો 3 લાખ પગાર વાળો, અને સુટકેસમાં 20 કિલો વજન ભર્યો છે, પણ એ સુટકેસ એક હાથ ઉપર છે, સુટકેસ ઊંચી કરે અને વડાપાવ ખાય અને પાછો નીચે. 3 લાખનો પગાર એ ટ્રેનમાં એક હાથ ઉપર. અને અહીંયા કોકને કીધું મહામંત્રમાં હાથ ઊંચા કરો, બાવડા દુખે. અને પેલો 1.5 કલાક સુધી આમ આકળને પકડી રાખે, જો ના પકડે તો સીધો જાય. 1.5 કલાક સુધી સતત પકડીને રાખવું પડે. જે મુંબઈમાં રહેવા વાળા હોય બધા, રેલવેમાં મુસાફરી કરતા હોય, આમ પકડીને જ રાખવું પડે. અને અહીંયા કોઈ કીધું તો મરેલા મરેલા, હરે કૃષ્ણ હરે કૃષ્ણ, મરેલા મરેલા મરી જાઓ. શું કરવાનું? ભગવાન શું કરે હવે બોલો? પછી માયામાં જ નચાડે ને, અને માયામાં એને સુખ મળે, ભજનમાં સુખ નથી મળતું. બોલો, ભજનમાં સુંદર મજાનો જો કેટલો હોલ છે, ભગવાનનો સત્સંગ થઈ ગયો છે, પંખા ચાલુ છે, બધું આયોજન છે. અને કદાચ નો કોઈ આવે ને ઘરેથી, લોકોને પાલખી મોકલીએ કે ચલો પાલખીમાં બેસીને આવો. આટલી બધી સુવિધા કરવામાં આવે. પાલખી એટલે કે ગાડીમાં, કારમાં, કે ચલો તમે સત્સંગમાં ન આવી શકતા હોય, કમરમાં દુખતું હોય, તમારા ઘરે ગાડી લેવા આવે, તમને મૂકી જાય, પણ તમે આવો. પહેલા પાલખીમાં આવતા, પણ હવે કારમાં આવે.
અને આવીને એટલું સુખ અને બીજું કઈ કરવાનું નથી. સત્સંગ પતી જાય પછી સુંદર મજાનો 56 ભોગ ભગવાનને અર્પણ કરેલો સુંદર મહાપ્રસાદ આપણને જમવા મળે. આવું સુખ ક્યાંય છે દુનિયામાં? ઓર્ડર આપો તો સીધું 2000 નું બિલ થાય અને તોય સુસવાડા બોલતા હોય, આંખમાંથી પાણી નીકળે, નાકમાંથી પાણી નીકળે અને રૂમાલે બધો ભીંજાઈ જાય અને દુખી થઈને આવે અને બિલ 2000 નું કરીને આવે. અહીંયા કઈ દેવાનું છે? કઈ નહીં. ભગવત પ્રસાદ મળે છે પણ તોય એ જીવાતમાં આંખ કાન નાક બાળશે, પાણી રેલા ઉતારશે પણ હોટલમાં જ જશે રવિવારે કે ચલો ભાઈ આજે વેવેટમાં જઈએ, રાજવંતીમાં જઈએ. તો બહુ જીવાત્માના પુણ્ય હોય ને એને જ આવો દિવ્ય સત્સંગ મળે. નિશ્ચિત આપણે ગત જન્મમાં કંઈક સાધુની સેવા કરી, ભગવાનની સેવા કરી છે, ભગવાનના ધામની સેવા કરી છે કે શાસ્ત્રોનું અધ્યયન કર્યું, ભક્તિ કરી, થોડું કંઈક સારું કાર્ય કર્યું છે એટલે ભગવાને આ જન્મમાં ફરીથી આપણને ભક્તિ આપી દીધી છે. પણ આ ભક્તિને સ્ટોપ ઊભી નથી રાખવાની, બસ વધારવી છે. એવું કયું કાર્ય કરું જેથી કરીને ભગવાનને સુખ મળે? બસ રાત દિવસ ભગવાનની ચિંતા કરતી રહેવું જોઈએ. સંસારની ચિંતા ન કરો કે પૈસા કેવી રીતે મળશે, પૈસા વાળા કેવી રીતે બનશું, આપણું બેંક બેલેન્સ કેવી રીતે વધે, લોન કેવી રીતે ભરાઈ જાય. કાઈ ચિંતા ન કરો, એ ઓટોમેટિક થશે. ચિંતા કરો કે ન કરો. સુખ તમને દુઃખ હોય, દુઃખ એ તમને ફોન કરીને આવે છે તમારા ઘરે, હલો કોણ બોલો છો? હું મેલેરિયા બોલું છું, 104 ડિગ્રી તાવ, રાતના 9 વાગે તમારા શરીરમાં પ્રવેશ કરવાનો છું, મૂકું છું. મલેરિયા કે ફોન કરીને આવે કે ભાઈ હું મલેરિયા રોગ બોલું છું, 9 વાગે તમારા શરીરમાં પ્રવેશ કરવાનો છું. તમે જેમ પેલા ગુપ્તાજીને પાવભાજી ખાઈને આવો પછી વાત વરસાદમાં, બરોબર? બસ આટલું ફોન કરીને મૂકી દેશે. ક્યારે આવું? એ દુઃખ છે ને કીધા વગર આવે છે. એવી રીતે શાસ્ત્ર કહે છે સુખ પણ કીધા વગર તમારા જીવનમાં. સુખને શોધવાની જરૂર નથી, સુખ ઓટોમેટિક આવશે. હોય તો આવશે, નહીં હોય ને તો તમે દીવો લઈને ફરશો ને ગમે તેમ રાત દાડો ફરો, ગરમીમાં ઠંડીમાં ક્યાંય નહીં આવે. અને હશે તો સામેથી આવશે. એનું ઉદાહરણ આજે કાઈ નથી કરતો પણ ગાડી છે, ઘર છે, પત્ની છે, પ્રોપર્ટી છે, બેંક બેલેન્સ બધું છે અને નહીં હોય ને તો હું દુનિયામાં બધે ભટકું તો ક્યાંય નહીં મળે. હશે તો વગર ધંધે મળે છે. એનું પ્રમાણ તમારી સામે છે કે નહીં? હવે આનાથી મોટા પુરાવા તમને શું આપું? આનાથી મોટા પુરાવા શું આપું? આજે લાખો રૂપિયા કમાતા હોય એનું જીવન તમે જુઓ, વડાપાવ, દાબેલી, પકોડી ખાઈ ખાઈ જીવન વિતાવતા હોય અને જે કાઈ નો કમાતો હોય એ ભગવાનનો 56 ભોગ. આપુ ઓછું નોખજે, જીવ ઓછું નોખજે. ઘરમાં બધા બોલ બોલ જ કરે, મંદિર છે, ધંધા નથી. પણ મંદિરમાં તમે જુઓ ઠાકોરજીને સુંદર મજાનો ભોગ બને, ભગવાનને અર્પણ કરે, ભગવાનને સુંદર ભોગ ખાય, ભગવાનના ભગતે ખાય. કોઈ ટેન્શન ખરું? કાઈ નથી. પણ એ સુખ કોઈને શું કહે છે હદતું નથી. સંસારનું દુઃખ હદે પણ ભગવાનનું સુખ એને નથી હદતું. તો ભક્તિ કરો, ભગવાનનું નામ લો અને જ્યારે પણ સમય મળે, ઉનાળામાં કે દિવાળીમાં કે શ્રાવણ મહિનામાં, ભાદરવા મહિનામાં, જ્યારે પણ સમય મળે એકવાર ટ્રીપ મારી આવો. ગોકુળ, મથુરા, વૃંદાવન, હરિદ્વાર, ભગવાનના ધામમાં જવું જોઈએ દર્શન કરવા માટે. કેટલો ભાગ્ય જીવના હોય કે જે ગંગા નદીમાં સ્નાન કરે. પૂછો, હમણાં ખૂબ નાદ પડશે કે અમે હજી સુધી નથી ગયા. ઈ કે તમે હરિદ્વાર ગયા ગંગાજીમાં? અરે અમારા બાથરૂમમાં આવે જ છે, નળ ચાલુ કરો, ઈ ગંગા છે, ઈ જમના છે, બધા તીર્થો અમારા ઘરમાં જ છે. નગરપાલિકાનું પાણી આવે છે. પણ ગંગા નદીમાં સ્નાન કરવું, જીવતે જીવતા એકવાર તો જઈ આવો. ગયા છે કે નથી ગયા? જઈ આવવું જોઈએ. અને એકવાર ગયા એટલે ઇનફ નથી કે ના ના બહુ થઈ ગયું. જેટલી વાર સમય મળે, મોકો મળે એટલી વાર જવું જોઈએ. અમે વર્ષમાં 2 વાર જઈએ. વર્ષમાં 3 વખત વૃંદાવન, ગોકુળ, મથુરા જવાનું એટલે જવાનું જ ફરજિયાત. આ તો અમે મંદિર બનાવી દીધું છે. પહેલા મંદિર નહોતું ને એટલે હું
આઝાદ પંછી જ્યારે પણ મૂડ થઈ જાય એટલે ચાલુ ડબ્બામાં બેસી જઈએ. ધોતી જબ્બો પહેર્યો હોય રિઝર્વેશન માં જતા રહે પેસેજમાં હોઈ જઈએ પાથરીને એક ડાબડો લઈને પાથરીને હોઈ જઈએ એટલે પેલો ડીસી કે બાબા જી હે સોને દો ઈ માગે નહીં ટિકિટ હે કે નહીં હે કાઈ નહીં એની પાસે હું હોય બંખાણ કાઈ હોય ને આ ખાલી ખીચો છે ને આમ કઈ કાઢીને બતાવી દેજો કાઈ છે કોરે કોરા છે એટલે ઈ પાછો દઈને જાય પાછો લો 10 રૂપિયા. અને આપણે તો જો રિઝર્વેશન માં છે ને આપણે ડરતા હોય થર 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 જેમ ટ્રેન હલે ને આપણે હલીએ કે હમણાં ટીસી આવશે એટલે ટીસી ને ખબર કે મુર્ગો આવ્યો છે અને બધા ખંચેરી લઈ લે કે આપકા ફાઇન लगेगा 600 રૂપિયા દે દો અને અમને તો આપીને જાય લઈ જાઓ લો. તો ભક્તિમાં સુખ છે કે અને ભગવાનના ધામમાં જઈએ ભગવાનના ધામમાં હરેક મંદિરમાં હરેક સાધુ સંતોના બધાના દર્શન કરવા જે આપે પ્રસાદ લેવો એવું નહીં કે વીઆઈપી હોટલમાં જ ખાવું જે મળે કાચું પાકું મળે રોડ ઉપર પડ્યું હતું એ પણ ખાઈ આવા ભાવથી ભગવાનના ધામમાં દર્શન કરવા જોઈએ. જો મહિમા તરતુ યદિચ્છતિ જના સંસારિચ્છાતુ સુત્તમં ગંગા યમુના યોસ્નાત્વા ભક્ત્યા પશ્યન્તુ માધવમ. શું કહે છે? પદ્મ પુરાણમાં લખ્યું છે यदि मनुष्य संसार सागर को पार करना चाहता है आ भव सागर માંથી નીકળવું હોય તો એને શું કરવું જોઈએ? तो उनको गंगा यमुना में स्नान करके भक्ति पूर्वक भगवान माधव का दर्शन करना चाहिए. गंगा यमुना જે પણ નદી છે એમાં જઈને એને ડૂબકી મારવી જોઈએ 3 વાર સ્નાન કરવું જોઈએ. સ્નાન કરીને શું કરવું જોઈએ? આગળ કહે છે त्यजन्ति मानवास्तत्र यदि छंत्र कलेवरम सद्यो भजते विप्रसे ततस्ते देव संशय. આગળ કહે છે વ્યાસદેવ કહે છે કે હે જૈમિની મુનિ જેને પણ આ ભવસાગરમાંથી પાર થવું છે એને જીવનમાં એકવાર ગંગા મૈયામાં અને યમુના મૈયામાં સ્નાન કરવું પડે. અને આગળ કહે છે મનુષ્ય વહાં પર स्नान करके जो जो प्राप्त करना चाहता है उन सबको वे शीघ्र ही प्राप्त कर लेता है. गंगा मैया में उभो रहीने कदाच प्रार्थना करे કે હે ગંગા મૈયા તમે ભગવાનના ચરણોમાંથી આવી છો તો તમે મને પણ ભગવાનના ચરણોની સેવામાં લગાડી દો. બસ આવી પ્રાર્થના કરી દીધી. गंगा मैया उन सबों को वे शीघ्र ही प्राप्त कर लेता है इसमें रंच मात्र भी संशय नहीं है. અને જ્યારે એ શરીર છોડે એ ભગવાનના ધામ તૈયાર છે. ફરીવાર એ માના પેટમાં મારા ગર્ભની અંદર ક્યારે જન્મ નહીં લે ક્યારે પશુ યોનિમાં નહીં જાય એ મુક્ત બની જાય છે કારણ કે એ ગંગા નદીમાં એને સ્નાન કર્યું છે ભક્તિ પૂર્વક. પણ આજે તો લોકો જાય ટિકિટ કઢાવીને જાય અને જઈને પછી શું કરે? જાય ખરા પણ પાલનપુર થી એક ઠીબરકું લઈને જાય. ઠીબરકું કહેવાય ને માટલી ફૂટી ગઈ હોય ને એને ઠીબરકું કહેવાય. પછી લઈ જાય પછી ગંગા મૈયામાં જઈને શું કરે? થોડો મેલ બધો કાઢો બરોબર તો પછી લક્ષ સાબુ લે અને લક્ષ સાબુથી બરોબર નાય. આવા અજ્ઞાન હોય શું કરે? કેટલી વાર આ વસ્તુનું વિવેચન થયું છે. ફરીવાર કહું છું કે સ્નાન કરવું હોય તો ગંગા મૈયામાં પ્રવેશ કરો પણ સ્નાન ન કરવું હોય તો પગ ક્યારે ન ધોવા જોઈએ. આ શાસ્ત્રનો નિયમ છે અને એ સૌથી મોટો પાપ કરી રહ્યો છે. સમજણ પડી? નાવું હોય તો ગંગા મૈયામાં પૂરેપૂરા પ્રવેશ તમે કરી શકો છો પણ નાવું ન હોય તો ખાલી હાથે ન ધોવાના હોય. અંદર હાથમાં પાણી લઈ 3 વાર આચમન કરી અને છટકોરા નાખો. બસ આટલું વેદોમાં લખેલું છે. પણ લોકો તો બરોબર ના ઘસે ચપ્પલ કાઢી અને બરોબર ના આમ મુજેડે જેમ પેલી તમાકુ ના ખાતા હોય બરોબર નો મેલ બધો કાઢે બરોબર લાવ ધોઈ નાખું ગંગા મૈયા પવિત્ર થઈ જાવ. પવિત્ર ન થતા હજી મેલા થાવ છો. કેવી રીતે જીવવું એ ગુરુ અને શાસ્ત્ર બતાડે છે. જો આગળ મૂત્રમ વા અથ પુરુષમ વા ગંગા તીરે કરોતિ ય ન નષ્ટા વિકૃતેસ્તસ્ય કલ્પકોટિ શતારપી.
પદ્મ પુરાણમાં વેદવ્યાસ મહારાજ લખે છે, जो गंगा जी के तट पर मल अथवा मूत्र का त्याग करता है। घણા લોકો ગંગા જી નો કિનારો છે, લાવો બાથરૂમ જતા રહે, નહીં, સૌથી મોટો અપરાધ કરી રહ્યો છે જીવાત્મા। जो અહીંયા આગળ કે છે, जो गंगा जी के तट पर मल अथवा मूत्र का त्याग करता है और उसी जल से अपनी शरीर की शुद्धि करता है, तो सबसे बड़ा अपराधी है और सबसे बड़ा पापी है। સૌથી મોટો એ પાપી જીવાત્મા છે કે જેને આવું કાર્ય કરે છે। ગંગા મૈયામાં ક્યારે થૂકવું ન જોઈએ, કોગળા ન કરવા જોઈએ, બ્રશ ન કરવું જોઈએ, આ કોઈ પ્રવૃત્તિ નહીં। ઓનલી માત્ર ગંગા મૈયા, એની અંદર માત્ર 3 વખત ડૂબકી મારવી અને પ્રાર્થના કરવી, બસ। અને એ ભાવથી જ્યારે કોઈ સ્નાન કરે तो એને ભગવાનની કૃપા મળે। ન કે શું થાય, उसका अगर वो ऐसा कार्य करता है तो उसका करोड़ों जन्मों तक, 100 कल्पों तक उसका उद्धार नहीं होता है। कि करोड़ों जन्मों સુધી આ સંસારમાં પડ્યો રહે અને અલગ અલગ શરીરોમાં કીડા ને મકોડા બની જાય છે। કહેવાનું તાત્પર્ય એ છે કે જ્યારે પણ તમે ભગવાનના ધામમાં જાઓ તો અમુક નિયમોના પાલન કરો, કે આ વસ્તુ ન કરો। ઘણા લોકો જે કપડા હોય, કોઈ ડ્રેસ પહેરીને જાય, કોઈ પેન્ટ પહેરે, કોઈ અંડરવેરમાં હોય, કોઈ ગમછા રૂમાલમાં હોય, પણ જે રૂમાલે પાછો મોહડી એ નહીં, એ વસ્ત્રને ન ધોવા જોઈએ ક્યારે। બહાર જઈને ભલે એ ગંગાજળ કદાચ બાથરૂમમાં આવતું હોય, આપણે જે આશ્રમમાં રહેતા હોય એમાં કપડા ધોવે ચાલે, પણ ગંગા મૈયામાં ક્યારે? યમુના નદી છે, ગંગા નદી છે, સરસ બધા તીર્થોમાં ભગવાનના ધામમાં જવું જોઈએ, પણ એકલા નહીં, ભગવાનના જે શુદ્ધ ભક્તો હોય ને એમની સાથે જવું જોઈએ। વારે વારે તમને ટકોર કરશે, વારે વારે તમને કહેશે કે આમ નહીં આમ કરો, આમ નહીં આમ। અને જ્યારે કોઈ ગુરુ આપણને કહે તો ખોટું ન લગાડવું જોઈએ, આપણા હારા માટે કહેતા હોય, કોઈ આપણા ગુંડા માટે ન કહેતા। બપોરે પણ મેં એ વસ્તુ કીધી કે ક્યારે પણ ગુરુના ભાવથી જોવું જોઈએ, સાધારણ દ્રષ્ટિથી ક્યારે ન જોવું જોઈએ, તો જ એ ગુરુનો ભાવ જળવાય। તો શાસ્ત્ર આપણને જે કહે, સવારે કીધું હતું ને પ્રભુજી, એક શિક્ષા ગુરુ હોય જે આપણને વારે વારે રોજની અલગ અલગ પ્રકારની શિક્ષાઓ પ્રદાન કરે, એ શિક્ષા ગુરુ છે। જે આપણને દીક્ષા આપે, ગુરુ બોધ આપે, એ આપણા દીક્ષા ગુરુ છે। અને પથ પ્રદર્શક જે આપણને જ્ઞાન રસ્તો બતાવે, એ આપણા પથ પ્રદર્શક ગુરુ કહેવાય। આ બધા વેદોનો નિયમનું પાલન કરવું જોઈએ અને હરેક વસ્તુની મર્યાદા, લિમિટ હોવી જોઈએ। અને લિમિટને જ્યારે કોઈ ક્રોસ કરે, જીવનમાં ક્યારેય જીવાત્મા સફળ નહીં થાય। તો અહીંયા હું મારી વાણીને વિરામ આપું છું। આજની કથામાં આપણે શું શ્રવણ કર્યું? ગર્ભાદાન સંસ્કાર, કે કોઈ સ્ત્રી ગર્ભવતી હોય તો એને ભગવાનનો સત્સંગ, ભગવાનની કથાઓ, ગીતા, ભાગવત, રામાયણને વાંચવું જોઈએ, જેથી કરીને એનો પ્રભાવ એના બાળક, દીકરી હોય કે દીકરા ઉપર પડે। અને જ્યારે જન્મ લે ને તો એને સંસ્કાર આપવાની જરૂર જ ન પડે, એ જન્મથી જ એ ભગવાનના ભક્ત બની જાય છે। એટલે એવા સંસ્કાર ગર્ભથી આપવા જોઈએ। આપણું જીવન, આપણા ઘરની અંદર પણ એવું જીવન વિતાવો કે ભક્તિયુક્ત જીવન વિતાવવું જોઈએ, ભગવાનનું નામ લેવું જોઈએ, ભગવાનના કીર્તન કરવા જોઈએ, ભગવાનને થાળ ધરાવવો જોઈએ। અત્યારે તમે જે ભોજન કરો એ ભોજન નથી, પણ એ શું છે? મહાપ્રસાદ છે। ભગવાનને અર્પણ થઈ જાય એટલે ભોગ લગાયો હોય અને ભગવાનને ભોગ લાગે તુલસી પત્ર સાથે, તો એ મહાપ્રસાદ થાય અને એ પ્રસાદ ખાવો જોઈએ। ચલો 100% ન ખાતા તો 20% તો ખાવો જોઈએ, કે દર અઠવાડિયે આવીને અહીંયા એકવાર ભગવાનનો પ્રસાદ ખાઈ લો, અથવા ઘરે પણ ઠાકોરજીને કંઈક દૂધ અર્પણ કરવું જોઈએ, કંઈક દાળ ભાત, કંઈક સ્વીટ, કંઈક ડ્રાય ફ્રૂટ, એવી કોઈ વસ્તુ ભગવાનને અર્પણ કરો અને ભગવાને તમારો ભોગ સ્વીકાર કરશે। જેમ સબરીજીએ ભગવાન રામને શું આપ્યું હતું? પણ આટલે આપણે તો એવા બધા શુદ્ધ નથી કે લાવો થોડું દૂધ પી લો ગ્લાસમાં, પછી આપો ભગવાનને, કે મીઠું છે, ખાટું છે, તેવું નહીં। સબરીજીનો ભાવ બહુ 8 માસથી બનેલા છે, ડગલે ને પગલે પાપ કરવા વાળા। આપણે તો ગમે જેટલી માળા કરો તો સવારમાં ઉઠીને પાપ થઈ જ જાય,
પણ શબરી જેવી શુદ્ધ હૃદયવાળા આપણે ચેતના નથી. પણ એક દિવસ એવો આવશે કે આપણે પણ ભજન કરીને શુદ્ધ બની જશું. વિશ્વાસ રાખો ભગવાન પર. એટલા માટે તપવું પડશે. રોજ મંદિરે આવો, સત્સંગમાં આવો, માળા કરો, બસ ભાગવત વાંચો. બસ હવે મારી પાસે સમય નથી. કોઈ બી સંસારી વ્યક્તિ આવે કે ભાઈ માફ કરજો, હવે મારી પાસે સમય નથી, છેલ્લો સમય મારો વધ્યો છે, મને ભક્તિ કરવા દો બાપ, હવે આખું જીવન તમને આપ્યું, હવે છોડો મને. હવે બસ એક જ ભગવાનનો આધાર છે. મારા જીવનમાં હવે કાંઈ વધ્યું નથી. જે મારી સાથી હતા, ધણી હતો તો ધણીએ સાથ છોડી દીધો, છોકરા હતા છોકરાઓએ સાથ છોડી દીધો, પત્ની હતી તો પત્નીએ સાથ છોડીને દીધો. આજે મારે કોઈનો સાથ નથી તો સમાજ વાળા કોઈ, મારા ઘર વાળા, કુટુંબી વાળા. હવે મારો એક જ છે, કાળિયો ઠાકર, દ્વારકાધીશ, બસ એની શરણ વધી છે. અને એને તો જીવનમાં મારું ક્યારે ખરાબ કર્યું નથી, બસ સારું જ કર્યું છે. પણ મેં એનાથી નફરત કરી છે. પણ હવે ધીરે ધીરે મને એક ભગવાન પ્રત્યે પ્રેમ થયો છે. તો ભગવાનને હવે હું ભક્તિ ક્યારે કરીશ? બસ મને એક તમારો આધાર છે, શામળા ગિરનાર. એ ભગવાનનો આધાર રાખો. દ્રૌપદીને તમે જુઓ કે એને 5 ધણી હતા, એના દાદા હતા, ધૃતરાષ્ટ્ર મહારાજ હતા, પણ કોઈએ સાથ આપ્યો તો? એની લાજ લૂંટાતી હતી, કોઈએ નતો આપ્યો, પણ ભગવાને સાથ આપ્યો. એ પુકારી કે હે ગોવિંદ, હે દ્વારિકા વાસી, પાહી પાહી જગતપતે, હે જગતના નાથ મારી રક્ષા કરો. ત્યારે ભગવાન આવ્યા અને 999 ચીર દ્રૌપદીના પૂરા. દ્રૌપદી, તે મને પુકારી છે, તે એકવાર મને પુકારી, હું આવી ગયો. અને સંસારના લોકોને તે હજારો વખત પુકાર્યા, પણ કોઈએ તારો સાથ ન આપ્યો. હું સુખમાં ને દુઃખમાં તારી સાથે જ છું. બસ તું પુકાર, એક ડગલું મારી આગળ ભરો, હું 1000 ડગલા ભરીશ તમારી આગળ. આ છે ભગવાન. અને સંસારના લોકો જુઓ તમે, સંસારના માણસો પાસે હું પૈસા લેવા આવું છું હો, એ સીધો ઊંચા ભાગી જાય. સંસારના માણસો છે ને 1000 ડગલા પાછા ભાગશે, પણ ભગવાન આગળ ચાલશે સુખમાં. કોઈ એટલે કહું છું કે 2 હાથ જોડીને બધું છોડો, બસ ભગવાનના ચરણ પકડી લો. બસ કે ભગવાન, હવે તમારા ચરણ ક્યારે નહીં છોડો. આ જન્મમાં તમારા ચરણ મળ્યા છે, બીજા જન્મમાં મળશે કે નહીં, હવે હું થાકી ગયો છું. બસ કેટલાય જન્મોથી તમારાથી અલગ થઈને આ માયામાં પડ્યો છું અને ગળા ઉધી ધ્રાપી રહ્યો છું. બસ હવે ઇનફ થઈ ગયું. બસ હવે તમારી ભક્તિ કરવી છે, એવો સંકલ્પ કરો. બસ હવે પ્રભુનું ભજન કરવું છે. હરે કૃષ્ણ. બોલીએ દ્વારિકાધીશ કી જય, કૃષ્ણચંદ્ર ભગવાન કી જય, શ્રી પ્રભુપાદ મહારાજ કી જય, જગન્નાથ બલદેવ